હેલો નર્સિંગ સ્ટુડન્ટ્સ, આજે હું તમને જીએનએમની બુકમાંથી એક ટોપિક વિશે માહિતી આપીશ. બુકનું નામ છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, જેના ઓથર છે રોઝ એન્ડ વિલ્સન. 3rd એડિશન છે. ચલો જાણીએ. ધ નર્વસ સિસ્ટમ. ચેપ્ટરનું નામ શું છે? ધ નર્વસ સિસ્ટમ. ચેપ્ટર નંબર છે 7. પેજ નંબર તમને 153 પર મળી જશે. સેલ્સ એન્ડ ટિશ્યુ ઓફ ધ નર્વસ સિસ્ટમ. એમાં હું તમને ન્યુરોન્સ વિશે બેઝિક માહિતી આપું છું. હાલ CNS, ધેટ મીન્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. CNS કોના જોડે રિલેટેડ છે? બ્રેન અને સ્પાઇનલ કોર્ડ સાથે. ઓકે. PNSનું ફૂલ ફોર્મ છે પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ. જે કોના રિલેટેડ છે? પેરિફેરિયલ નર્વસ, એટલે કે જે આપણી ચેતાઓ આવેલી હોય છે તેના સાથે. અહીંયા તમે જોઈ શકો છો. ચલો આ જ વસ્તુ તમને અહીંયા ગુજરાતીમાં કહું છું. CNSનું ફૂલ ફોર્મ શું હતું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તેને ગુજરાતીમાં શું કહીશું? મગજ અને કરોડરજ્જુની સ્થિતિ. અહીંયા તમે જોઈ શકો છો. CNS બ્રેન અને સ્પાઇનલ કોર્ડ સાથે અટેચ છે, એટલે તેને આપણે શું કહીશું? મગજ અને કરોડરજ્જુની સ્થિતિ. PNS પેરિફેરિયલ નર્વસ સિસ્ટમ. તેને આપણે ગુજરાતીમાં શું કહીશું? ચેતા. ધેટ મીન્સ આ છે PNS, પેરિફેરિયલ નર્વસ છે, જે તમે અહીંયા એરોમાં જોઈ શકો છો. તેને શું કહેવાય છે? ચેતા. ઓકે. CNS એન્ડ PNS ડિફરન્ટ. આ બંનેની અંદર શું ડિફરન્ટ છે? CNS એ બ્રેન અને સ્પાઇનલ કોર્ડ રિલેટેડ છે, અને PNS પેરિફેરિયલ નર્વ્સ, એટલે કે તે નર્વ્સના રિલેટેડ છે. ઓકે. તો આ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આખી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ગુજરાતીમાં છે, તો હું તમને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં સમજાવું છું. આ એનો ડાયાગ્રામ છે, જેમાં હું તમને CNS વિશે માહિતી આપીશ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેમાં સેન્ટ્રલ નર્વસની સિસ્ટમની અંદર મોટર ઇફેરન્ટ ડિવિઝન છે, જેની અંદર ટ્રાન્સમિટેડ impulses for the CNS to efforts, organs, muscles and glands. બરાબર છે. તો એ શું કહેવા માંગે છે? મોટર એફિરન્ટ ડિવિઝન જે છે CNSથી અસરકારક અંગો, સ્નાયુઓ અને ગ્રંથિઓ સુધી આવેગ પ્રસારિત કરે છે. બરાબર છે. હવે એમાં આવે છે મોટર યુનિટની અંદર કે સોમેટિક નર્વસ સિસ્ટમ, વોલેન્ટ્રી, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, ઇનવોલેન્ટ્રી. આમાં બે ભાગ પડે છે, વોલેન્ટ્રી અને ઇનવોલેન્ટ્રી. એક છે સોમેટિક નર્વસ સિસ્ટમ અને એક છે ઓટોનોમિક છે. તો આપણે સોમેટિક નર્વસ સિસ્ટમની અંદર જોઈશું. ધેટ મીન્સ કે વોલેન્ટ્રીમાં મોટર ઇન્વર્ટેશન ઓફ ઓલ સ્કેલેટલ મસલ્સ. ધેટ મીન્સ કે સોમેટિક નર્વસ સિસ્ટમ એટલે કે સ્વૈચ્છિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે સ્વૈચ્છિક. હાડપિંજરના તમામ સ્નાયુઓની મોટર ઇન્વર્ઝન છે. બરાબર છે. હવે આપણે આવીએ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ધેટ મીન્સ કે ઇનવોલેન્ટ્રીમાં મોટર ઇન્વર્ટેશન ઓફ ધ સ્મૂથ મસલ્સ, કાર્ડિયક મસલ્સ એન્ડ ઓલ ગ્લેન્ડ્સ. એનું ગુજરાતી છે અનૈચ્છિક. એનસી સ્નાયુ, કાર્ડિયાક માસ અને તમામ ગ્રંથિઓનું મોટર ઇન્વર્સ છે. બરાબર. હવે આપણે આવ્યા સિમ્પેથિક ડિવિઝન અને પેરાસિમ્પેથિક, જે એક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે ઇનવોલેન્ટ્રીની અંદર બે વિભાજન થાય છે, બે ભાગ પડે છે. જે પહેલા ભાગનું નામ છે સિમ્પેથિક ડિવિઝન અને પેરાસિમ્પેથિક ડિવિઝન. તો આપણે પહેલાં સિમ્પેથિક ડિવિઝન જોઈશું. મોબિલાઇઝ બોડી સિસ્ટમ્સ ડ્યુરિંગ ઇમરજન્સી સિચ્યુએશન, ફાઇટ ઓર ફાઇટ. ધેટ મીન્સ કે
આનું ગુજરાતી છે સહાનુભૂતિપૂર્ણ વિભાગ. કટોકટીની પરિસ્થિતિઓમાં લડાઈ અથવા ફ્લાઇટ દરમિયાન શરીર પ્રણાલીઓને ગતિશીલ બનાવે છે. આ જ વસ્તુ છે પેરાસિમ્પેથિક ડિવિઝન. કન્વર્સ એનર્જી, પ્રમોટ્સ નોન ઇમરજન્સી ફંક્શન, રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ. જે હું તમને અહીંયા કહું છું, પેરાસિમ્પેથિક ડિવિઝન ઉર્જા બચાવે છે, બિન ઇમરજન્સી કાર્યોને પ્રોત્સાહન આપે છે, આરામ અને ડાયજેસ્ટ. આટલી વસ્તુ તમે પરફેક્ટ સમજી ગયા CNSની અંદર શું છે. તો ચલો હવે આપણે જાણીએ PNS. PNS છે કોના રિલેટેડ છે? ચેતા રિલેટેડ છે. સેન્સરી અફિરન્ટ ડિવિઝન contain sensory receptors, transmitters impulse from receptors of the CNS. ઓકે, તેનું ગુજરાતી સેન્સરી અફિરન્ટ ડિવિઝન એટલે કે સંવેદનાત્મક અનુસંધાન વિભાગ. સંવેદનાત્મક રિસેપ્ટર્સ સમાવેશ થાય છે. રિસેપ્ટર્સથી CNSમાં આવેગ પ્રતિસારિત કરે છે. CNS શું છે તમને ખબર પડી ગઈ છે ને? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, હવે આપણે જોઈશું સોમેટિક સેન્સરી. રિસીવ સેન્સરી ઇન્ફોર્મેશન ફ્રોમ સ્કિન, ફેશિયા, જોઇન્ટ, સ્કેલેટલ મસલ્સ, સાઇટ, હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ એન્ડ બેલેન્સ. તેમાં સેન્સ આપેલા છે. કેટલા સેન્સ આપેલા છે? સાઇટ્સ, હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ અને બેલેન્સ. 5 આપેલા છે. બરાબર. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઓટોનોમિક. બરાબર છે. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, કિમોરિસેપ્ટર, બેરોરિસેપ્ટર, ઓસ્મોરિસેપ્ટર. ઓકે, આ 3 વસ્તુ જે હું બોલી છું ઇન્ટરનલ એન્વાયરમેન્ટની, આ 3 વસ્તુને ડીપલી શું કહેવાય? કિમોરિસેપ્ટર કોના રિલેટેડ છે, બેરોરિસેપ્ટર કોના રિલેટેડ છે અને ઓસ્મો રિસેપ્ટર એમાં શું આવે છે, કોના રિલેટેડ છે? આનું મને તમે MCQમાં કહેજો, કમેન્ટ કરજો, પછી હું તમને આગળ કઈ વધારે માહિતી આપીશ. ચલો, આ જ વસ્તુ હું અહીંયા ગુજરાતીમાં સમજાવું છું. સોમેટિક સેન્સરી સંવેદનાત્મક. ત્વચામાંથી સંવેદનાત્મક માહિતી મળે છે. આપણી ત્વચા સંવેદનશીલ હોય છે, તમને ખબર છે. બરાબર. સંપર્ક સાંધા, હાડપિંજરના સ્નાયુઓ, દ્રષ્ટિ, સુનવાણી, ગંધ, સ્વાદ અને સંતુલન. ઇન્દ્રિયો કઈ કઈ છે? દ્રષ્ટિ, સુનવાણી, ગંધ, સ્વાદ, સંતુલન. અને પર્યાવરણવાળું મેં તમને જે કીધું હતું ને, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, અભિત્ર પર્યાવરણ, ઓટોનોમિક. એક્ઝામ્પલ તરીકે કોમોરેસ સેટ અને બેરોસેપ્ટર્સ અને ઓસ્મોરિસેપ્ટર્સ. આ 3 વિશે મને તમે માહિતી આપો. જે તમને મળે એ મને આ જે 3 આપ્યા છે ઇન્ટરનલ એન્વાયરમેન્ટના, જે શું છે આ કિમોરિસેપ્ટર, બેરોરિસેપ્ટર્સ અને ઓસ્મોરિસેપ્ટર, આના વિશે આ કોના રિલેટેડ છે તે મને માહિતી આપો, કમેન્ટ કરો અને હું તમને આમાં પછી સમજાવું છું આગળ. આજનું તમારું આમાંથી આ MCQ રિલેટેડ છે, અથવા તો આ 3 વસ્તુ કોના સાથે રિલેટેડ છે એ તમે જોઈ અને મને કહેજો, પછી હું તમને સમજાવીશ. ઓકે, આ બેઝિક માહિતી છે નર્વસ સિસ્ટમની. હું તમને આગળ ભણાવીશ, મને કમેન્ટ કરજો. આ બેઝિક ઇન્ફોર્મેશન આપી છે હાલ પૂરતી અને શોર્ટ વિડીયો છે. તમને ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. થેન્ક યુ.